ધોરણ 9 પ્રકરણ ચોથું. પ્રકરણ ચોથાનું નામ શું છે વિજ્ઞાનની અંદર? પરમાણુનું બંધારણ. પરમાણુનું બંધારણ આ ચેપ્ટરનું નામ છે. કે જે પરમાણુ હતું, અત્યાર સુધી તમને યુનિટ 3 ઉપર શું ખબર પડી કે પરમાણુ અણુની અંદર શું હોય? પરમાણુ. પરમાણુ કેવું છે? અવિભાજ્ય કણ. અત્યાર સુધી તમે આવું ભણ્યા છો. પરમાણુ છે. ઓકે, પરમાણુ કેવું કણ છે? અવિભાજ્ય કણ છે. એ કયા ચેપ્ટરમાં ભણ્યા છો? ત્રીજા ચેપ્ટરમાં તમે ભણ્યા છો. પરમાણુની અંદર અવિભાજ્ય, એને પરમાણુની અંદર બીજું કોઈ કણ છે નહીં, એવું ક્યાં ભણ્યા છો તમે? ચેપ્ટર 3માં. હવે આપણે ડિટેલમાં જોઈશું. પહેલો પ્રશ્ન જોઈએ કે દ્રવ્યના મૂળભૂત બંધારણમાં, દ્રવ્ય એટલે તો ખબર જ છે, દ્રવ્ય એટલે એનો બીજું બોલવું હોય તો શું લખાય? પદાર્થ. બીજું બોલવું હોય તો શું બોલાય? સંયોજન. શું બોલાય? સંયોજન. દ્રવ્યને બોલવો હોય તો આ 3 શબ્દનો ઉપયોગ કરે. પહેલું કયું? પદાર્થ. બીજું કયું? સંયોજન. તેના બંધારણમાં કયો ઘટક રહેલો છે? કોમન સેન્સ. દ્રવ્યના મૂળભૂત બંધારણમાં કોણ રહેલું છે? અણુ અને પરમાણુ રહેલું છે. તો આનો જવાબ આટલું જ છે. કોઈ સંયોજન હોય, કોઈ દ્રવ્ય હોય, કોઈ પદાર્થ હોય, એના બંધારણમાં કોણ રહેલું છે? અણુ અને પરમાણુ રહેલું છે. આમાં કઈ એટલું બધું સમજાવવાની જરૂર નથી, આગળ ભણી ગયા છો ત્રીજા ચેપ્ટર. જુદા જુદા પ્રકારના દ્રવ્યો. દ્રવ્યો કેવા છે? ફરીથી, દ્રવ્યો કેવા છે? જુદા જુદા છે. દ્રવ્યો કેવા છે? જુદા જુદા છે. તો તેમાં જુદા જુદા પરમાણુ આવેલા હોય. તેમાં કયા પરમાણુ આવેલા હોય? જુદા જુદા પરમાણુના કારણે એવું બને છે. તો દ્રવ્ય કેમ જુદા જુદા છે? દ્રવ્યો કેમ જુદા જુદા છે? કારણ કે એમાં પરમાણુ કેવા છે? જુદા જુદા છે. જેમ કે લોખંડનું ટેબલ છે. એક લોખંડનું શું છે? ટેબલ છે. ક્લિયર? પછી લખું છું કોપરનું કોઈક ઉદાહરણ લઈ લે. કોપરની ડીશ. શું લઈએ? કોપરની ડીશ. આ કેવા પદાર્થ છે? બંને પદાર્થ કેવા છે? જુદા જુદા શું છે? પદાર્થ છે. આ કેવા પદાર્થ છે? જુદા જુદા પદાર્થ છે. પણ કેમ જુદા જુદા પદાર્થ છે? કારણ કે કોપરની ડીશમાં કયું પરમાણુ આવેલું હોય? કોપર. અને જ્યારે લોખંડની અંદર કયું પરમાણુ આવેલું હોય? આયન. એટલે કે લોખંડ. લોખંડને કહેવાય કેમિસ્ટ્રીની અંદર આયન, કે Fe. અને જ્યારે આમાં કોણ આવેલું છે? Cu. આ કેમ આવ્યું છે? તો મને કહો, જુદા જુદા પદાર્થ કોના કારણે જુદા જુદા બને? હા, જુદા જુદા દ્રવ્યો કેમ છે દુનિયામાં? કારણ કે એમના અંદર પરમાણુ કેવા છે? જુદા જુદા છે. એકદમ મસ્ત પ્રશ્ન. મને નહીં લાગતું કે આમાં કઈ એટલું ડિફિકલ્ટ. તો દ્રવ્યના બંધારણમાં કોણ આવેલું હોય? અણુ અને પરમાણુ આવેલા હોય છે. જુદા જુદા દ્રવ્યો કેમ જુદા જુદા છે? કારણ કે એની અંદર કોણ આવેલું છે? જુદું જુદું પરમાણુ આવેલા છે. જુદા જુદા કોણ આવેલા છે? પરમાણુ આવેલા છે. બીજો પ્રશ્ન. 19મી સદીના અંતમાં, કઈ અંતમાં? 19મી સદીના અંતમાં વૈજ્ઞાનિક માટે પરમાણુનો અભ્યાસ અંગે કેવો પડકાર હતો? પરમાણુ માટે શું કહેતા હતા 19મી સદીના અંત સુધી? અને પડકારો શું હતા એમની સામે? તો એમની સામે પડકાર હતું પહેલા નંબરમાં પરમાણુનું બંધારણ રજૂ કરવું અને ગુણધર્મ સમજાવવા. જો સદીની અંદર છે ને, બધા વૈજ્ઞાનિકોને એક ને કંઈક ઓપોર્ચ્યુનિટી મળતી રહે શોધવાની. તો 19મી સદીમાં એટલું ખબર હતી, 19મી સદીમાં કેટલું ખબર હતી કે પરમાણુ, શું બોલું છું હું? પરમાણુ એ કેવું છે? અવિભાજ્ય કણ છે. એ કેવું કણ છે? અવિભાજ્ય. આવું શોધ કરી લીધી હતી. પરંતુ એ લોકોએ કઈ શોધ નથી કરી? બંધારણ એ કેવું દેખાય છે, પરમાણુ કેવા હોય એની વાત કરી નથી. કઈ સદીમાં?
19મી સદી. તો 19મી સદીમાં કયો પડકાર હતો? તો પહેલો પડકાર કયો કે પરમાણુનું શું રજૂ કરવું? બંધારણ રજૂ કરવું. અને બીજું શું સમજાવવું? પરમાણુનો ગુણધર્મ, કે ભાઈ આ પરમાણુ આવો જ ગુણધર્મ હોય, આ પરમાણુનો આવો જ ગુણધર્મ હોય. શબ્દ સમજો છો? તો 19મી સદીમાં શું પેલા વાત ચાલતી હતી કે ભાઈ એવું તો શું અમારા બાકી છે. કાલથી આટલું લેટ હોય તો ઘેર જ રહેશે યાર, આવવાની જરૂર નહીં, ઘેર બેસી રહેવાનું, બેસી જાય પેલી બાજુ. મને ડિસ્ટર્બ કરો છો તમે અહીં, એના કરતા ઘરે રહો. પરમાણુના બંધારણ રજૂ કરું એમનો પડકાર હતો કે ભાઈ અમે અત્યાર સુધીમાં શું નથી શોધ્યું? 19મી સદીમાં પરમાણુ બંધારણ શોધાયું નથી. બીજું કયું પડકાર હતો? ગુણધર્મ, કે ભાઈ બધાના ગુણધર્મ આવા આવા હોય, ધાતુના ગુણધર્મ આવા હોય એ. બીજું પરમાણુનું વિભાજ્ય શક્ય છે કે નહીં, આ સમજાવું, કે હજી પરમાણુના ટુકડા થશે કે નહીં, એ પણ હજી સરખું સાબિત થયું નથી. વાત તો કરી દીધી કે ભાઈ પરમાણુ કેવો અંગ છે? અવિભાજ્ય છે, પણ એવું કોઈ ચોક્કસ રીતની કોઈ પ્રયોગ કર્યો નહીં. આના માટે જો પ્રયોગ કરી દીધો હોત, શું કરી દીધો હોત? પ્રયોગ, કે ભાઈ પરમાણુ કેવું છે? અવિભાજ્ય કણ છે. આવું જો પ્રેક્ટિકલ કરી દીધો હોત તો પછી હું આવું શબ્દ કહી શકું કે પરમાણુ કેવું કણ છે? અવિભાજ્ય. તો આ લાઈન નીકળી જોત. એ લોકોએ શું કરી દીધું હોત? પ્રયોગ કરી દીધો હોત તો કઈ લાઈન નીકળી જોત? આ લાઈન નીકળી. પણ એ લોકોએ પ્રેક્ટિકલ પણ નહોતું કર્યું. તો ટોટલ કેટલા પ્રકાર થયા? 3. 19મી સદીમાં કેટલા પ્રકાર હતા? 3. એક, પરમાણુનું બંધારણ નહોતું બતાવ્યું એ લોકોએ. બીજું, ગુણધર્મ નહોતું બતાવ્યું. અને ત્રીજું, પરમાણુનું વિભાજન શક્ય છે કે નહીં. તો 3 પડકાર હતા. કેટલા પડકાર હતા? 3. તો ધ્યાન આપી દેજો અહીંયા. પહેલું પડકાર કયું? પરમાણુનું બંધારણ. બીજું પડકાર કયું આવી ગયું એમના સામે? પરમાણુના ગુણધર્મ. ત્રીજો પડકાર કયું આવ્યું? કે પરમાણુ વિભાજ્ય છે કે અવિભાજ્ય, કે વિભાજન શક્ય છે કે નહીં. વિભાજ્ય શક્ય છે કે નહીં, એ આ વાત તો કરી હતી કે પરમાણુ કેવું કણ છે? એનું વિભાજન શક્ય નથી. પરંતુ એ કેટલી હદ સુધી? બધાએ બોલવા ખાતર માની લીધું. પ્રેક્ટિકલ કર્યો. પ્રેક્ટિકલ થાય ને તો જ આપણે સાચું ગણાય. શું? પ્રેક્ટિકલ થાય તો જ આપણે વિજ્ઞાનમાં શું ગણાય? સાચું ગણાય. તમે એમ કહી દો ભાઈ સર સૂર્ય તો પૃથ્વીની આસપાસ ફરે છે. સૂર્ય કોની આસપાસ ફરે છે? એટલે હું માની લઉં, પણ પ્રેક્ટિકલ કર્યો તમે? જોવા ગયા, ફોટા બોટા પાડ્યા, વિડીયો પાડ્યો તમે? તો ક્યારે હું તમારી વાત સાચી ગણું? જ્યારે તમે શું કરો? પ્રેક્ટિકલ કરો ત્યારે મારે તમારી વાત સાચી માની શકાય. ક્લિયર? આગળ જઈએ. પરમાણુના બંધારણ અંગે પ્રાથમિક ખ્યાલ સમજાવો અથવા પરમાણુના અપરમાણુય કણ સમજાવો. આ થોડુંક શું કહેવાય? ટ્રેલર છે. આ શું છે? ટ્રેલર. ટ્રેલર પછી આપણે પિક્ચર જોઈશું. તો આ પ્રશ્ન કોના જેવું છે? ટ્રેલર જેવો પ્રશ્ન છે કે ભાઈ પરમાણુની અંદર પણ કોક આવેલું છે. કોણ આવેલું છે? તો હવે બોલો, પરમાણુ વિભાજ્ય છે કે અવિભાજ્ય? તો વિચારજો ફરીથી, પરમાણુ અવિભાજ્ય છે કે વિભાજ્ય? વિભાજ્ય છે. હઈ સાહેબ તમે તો કેવું ખોટું ખોટું શીખવાડો છો. હું ખોટું ખોટું નહીં શીખવાડું. ફરીથી ચેપ્ટર 3 માં શું શીખ્યા? પરમાણુ કેવું છે? અવિભાજ્ય છે, એટલે આની અંદર કોઈ કણ આવેલું નથી. પછી ચેપ્ટર 4 માં શું શીખો છો? પરમાણુ કેવું છે? વિભાજ્ય. સર આમાં આ બંનેમાંથી કયું સાચું માનવાનું? આ બંનેમાંથી કયું સાચું માનવાનું? જેનું પ્રેક્ટિકલ કર્યું હોય, જેનો પ્રયોગ કર્યો. મને એવું આમાં પ્રયોગ થયો હતો? તો આમાં પ્રયોગ નથી. આમાં આ લોકોએ પ્રયોગ કર્યો નથી. તો આપણે આના સાચું ગણાય? આમાં આ લોકોએ શું કર્યું છે? પ્રયોગ કર્યો છે. તો આપણે કયું સાચું માનાય? આપણે આ સાચું માનાય. એટલે આને આપણે સાચું માને. તમે આમાં પ્રયોગ તૈયાર કરવા પડશે. 2 પ્રયોગ છે નાનકડા, એકદમ ઈઝી.
ખબર પડી ગઈ? તો પરમાણુ કેવું છે? અવિભાજ્ય છે. પરમાણુનો પણ ટુકડા શક્ય છે. પરમાણુ અંદર પણ કંઈક જે છે એનું નામ આપ્યું છે અપરમાણવીય. શું કહેવાય છે? પરમાણુની અંદર જે આવેલું છે એને શું કહેવાય? અપરમાણવીય. ખબર પડે છે? આમને પ્રેક્ટિકલ કર્યો છે, એના વિશે હવે થોડું જોઈ લઈએ. પહેલું, પરમાણુના બંધારણ અંગોનો અભ્યાસ કોને કર્યો? જે થોમ્સન. બીજું કોને કર્યું? ઈ ગોલ્ડસ્ટીન. ફરીથી, પરમાણુના બંધારણ. કોનું બંધારણ? પરમાણુના બંધારણ વિશે કયા બે વૈજ્ઞાનિક આવ્યા? જે થોમ્સન અને એ કોણ આવે? ઈ ગોલ્ડસ્ટીન. ક્લિયર? આગળ જઈએ. ઈ ગોલ્ડસ્ટીન શબ્દ યાદ રાખજો. કોણ? ઈ ગોલ્ડસ્ટીન. કઈ સાલ? ઓકે. ત્યારે વાયુભાર નળીમાં અંદર કઈ નળી છે? શું કર્યું? ચલો, પ્રયોગનું નામ શું? કોને કર્યો? ચલો, પ્રયોગનું નામ શું? ઓકે. આ પ્રયોગ દરમિયાન વાયુભાર નળી છે. વાયુભાર શું છે? નળીમાં ધન વીજભારિત વિકર્ણોનો નોંધણી કરી કે મને કંઈક દેખાયું. મને શું દેખાયું? કંઈક દેખાયું. વાયુભાર જે નળી છે, જે એક નળી છે, એની અંદર શું ભરેલા છે? અમુક વાયુ ભરેલા છે. એક નળી છે મોટી, એની અંદર શું ભરેલા છે? નળીની અંદર વાયુ ભર્યા છે. એ વાયુભાર નળીમાં મને કોણ દેખાયો? ધન વીજભારિત વિકર્ણનો નોંધણી કરી. આ ધન વીજભારિત વિકર્ણ કેનાલ કિરણો કહેવાય છે. મોસ્ટ આઈએમપી છે, પેપરમાં પૂછાશે આ લાઈન. કેનાલ કિરણો કોને કહેવાય? ધન વીજભારિત વિકર્ણને કેનાલ કિરણો કહેવાય છે. ફરીથી, કયા વિકર્ણોને? વાક્ય ધ્યાનથી જો. કયા વિકર્ણોને? ધન વીજભારિત વિકર્ણોને શું કહેવાય છે? કેનાલ કિરણો કહેવાય છે. ફક્ત એક શબ્દ તૈયાર કરો અને 1 માર્ક લઈ જાઓ. ધન વીજભારિત વિકર્ણ. ધન વીજભારિત વિકર્ણને શું કહેવાય છે? કેનાલ કિરણો કહેવાય છે. આખરે અન્ય અપરમાણિકરણની શોધ કરવામાં આવી. તો સૌથી પહેલા કોને શોધ કરી? ઈ ગોલ્ડસ્ટીને. પ્રયોગનું નામ? વાયુભાર નળી. બોલવાનું રાખજો, નહીં તો હું ત્યાં આગળ બોલાવીશ. ફરીથી, કોણ હતો વૈજ્ઞાનિક? ઈ ગોલ્ડસ્ટીને. કયો પ્રયોગ કર્યો? વાયુભાર નળી. ચલો, વાયુભાર નળીમાં શું દેખાયું? ધન વીજભારિત શું દેખાયા? હા. અને આ ધન વીજભારિત વિકર્ણોનું બીજું શું નામ આપ્યું? કેનાલ કિરણો. એનાથી ખબર પડી કે પરમાણુની અંદર શું આવેલું છે? અપરમાણવીય કણ આવેલા છે. ક્લિયર? આગળ જઈએ. પછી કોણ આવ્યું એ દરમિયાન? કઈ સાલમાં? 1919 સાલમાં. પરમાણુ સામાન્ય રીતે અવિભાજ્ય કણ નથી. કઈ સાલમાં શોધાઈ ગયું? 1919 સાલમાં શોધાઈ ગયું. ભાઈ, પરમાણુ અવિભાજ્ય કણ નથી. ચેપ્ટર 3 માં તો શું ભણ્યા હતા? પરમાણુ કેવું કણ છે? અને પછી થોડાક વર્ષો પછી શું ખબર પડી ગઈ? કોના કારણે? કયા મહાન કારણે? ઓકે. કયો પ્રયોગ કર્યો? વાયુભાર નળીનું. ચલો, વાયુભાર નળીમાં શું દેખાયું? ધન વીજભારિત વિકર્ણ. એનું બીજું નામ? કેનાલ કિરણો. અને પછી ખબર પડી ગઈ 19મી સદીમાં કે પરમાણુ અવિભાજ્ય કણ નથી. પરમાણુ ઓછામાં ઓછા કેટલા? એક અપરમાણિક કણ ધરાવે છે. ચલો, મને એમ કહો, ગુજરાતીમાં આનો મિનિંગ શું થાય? ઓછામાં ઓછા એક. આનો મિનિંગ શું થાય? આનો અર્થ સમજાવો. ઓછામાં ઓછા એક અપરમાણિક કણ છે. વેરી ગુડ. બોલો શું સર? હા, એકથી વધારે કણ હોઈ શકે. આનો મિનિંગ થાય એક અપરમાણિક. તો અહીંયા લખાય વધારે
તો વાક્ય વાંચો. વધારે એક અપરમાણ્વીય કણ હોઈ શકે. એકથી વધારે શબ્દ શું બોલાય? એકથી વધારે. આ શબ્દને પાછળ જવા દેવું હોય તો શું લખાય? એક અપરમાણ્વીય કણ કરતા વધુ હોઈ શકે છે. સર મને તો કોઈ ટપ્પો પડ્યો નહીં, સમજાવો. મને આમાં કોઈ ટપ્પો પડ્યો નહીં, મને તો તમે સમજાવો. ચલો સમજાવો. શબ્દ શું હતું? ઓછામાં ઓછા એક અપરમાણ્વીય. ચલો હું તમારા ઘેર આવ્યો જમવા. હું તમારા ઘેર શું આવ્યો? જમવા આવ્યો. અને મને તમારા ઘરે લાડુ બનાવ્યા હતા, એ મને બહુ ગમે. શું લાડુ બનાવ્યા હતા એ મને બહુ ગમે. હવે મને આવે છે શરમ. લાડુ માંગતા મને શું આવે છે? શરમ. તો હું તમને શું કહીશ ખબર છે? શરમ ના મારે આ બેન ઓછામાં ઓછા 2 લાડુ મૂકજો ને. હું શું કહીશ? બેન ઓછામાં ઓછા કેટલા લાડુ મૂકો? 2 લાડુ મૂકો. એનો મિનિંગ મેં શબ્દ શું વાક્ય શું વાપર્યું? મેં આ શબ્દ આખું વાક્ય બોલતા જ નહીં. બેન શબ્દ આવા વાપર્યા છે. ઓછામાં ઓછા કેટલા લાડુ મૂકો? 2 લાડુ મૂકો. ઓકે, તો બેન શું કરશે ખબર છે? એ 2 તો લાડુ મૂકી દેશે. જો એક વધારે મૂકી દે તો મને ગમશે કે નહીં ગમે? મને ગમશે. કેમ? મેં શરમ ના મારે કયો પ્રયોગ કર્યો? હા, તો મને જોઈએ છે, મને શરમ ના મારે હું તમને શું કહું? બેન 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 ઓછામાં ઓછા કેટલા લાડુ મૂકો? 2. જો તમે બે તો મૂકવાના જ છો. તમે 2 તો મૂકવાના, એટલે આ આંકડો તો આવવાનો જ છે. પરંતુ 2 કરતા એક વધારે લાડુ મૂકશો તો મને ગમે કે ના ગમે? એનો મિનિંગ એ થાય છે કે ઓછામાં ઓછાનું ગુજરાતીમાં ભાવાર્થ શું થાય? વધારે મૂકો. શું થાય? સમજ્યા? એટલે અહીંયા આનો અર્થ બોલો. ઓછામાં ઓછું એક પરમાણ્વીય કણ એટલે શું? એક તો છે જ. એક કરતા વધારે પણ હોઈ શકે. શબ્દ ખબર પડે છે ગુજરાતીમાં? ઓછામાં ઓછું એટલે શું? વધારે. કોના કરતા વધારે? એક કરતા વધારે અપરમાણ્વીય કણ હોઈ શકે છે. એટલે મારે તમને આ વસ્તુ સમજાવવી પડી કે ઓછામાં ઓછું એક એટલે શું? એક કરતા વધારે અપરમાણ્વીય કણ હોઈ શકે છે. ચલો પછી કોણ આવ્યું? જે થોમ્સન. જો આ જે છે ને ઈ ગોલ્ડસ્મિથ અહીંયા જે ધન કહે છે ને, ધન વીજભારિત વિકર્ણો એટલે કે પ્રોટોનની વાત ચાલે છે. કોની વાત? પ્રોટોનની વાત કરશે. પ્રોટોન હંમેશા P+ હોય. પ્રોટોન હંમેશા કેવા હોય? P+. એટલે કયું વિકર્ણ કહેવાય? ધન વીજભારિત. પછી કોની એન્ટ્રી થાય છે? જે થોમ્સને. એને બીજું અપરમાણ્વીય કણ એટલે કોની શોધ કરી? કોની શોધ કરી? ઇલેક્ટ્રોન. એને લખવું હોય તો કઈ રીતે લખાય? E- લખાય. ભવિષ્યવાણી સાચી થાય છે કે નહીં? બીજી એક વસ્તુ, પ્રોટોન નું વીજભાર છે એની તીવ્રતા એ ઇલેક્ટ્રોન જેટલી પરંતુ ચિહ્ન વિરુદ્ધ હોય છે. એટલે કે આની નિશાની કેવી હોય? P+. તો ઇલેક્ટ્રોનની નિશાની કેવી હોય? E-. તો એમ લખવાનું કે પ્રોટોન નો વીજભાર કોણ? હા, અને ઇલેક્ટ્રોન નો વીજભાર કોણ? E-. મોસ્ટ IMP છે આ લાઈન. પ્રોટોન નું દળ. કોનું દળ? દળ. કોના કરતા? ઇલેક્ટ્રોન ના દળ કરતા કેટલું વધારે હોય છે? તો મને એમ કહો, કોનું વજન વધારે? તંબુરો યાર. પ્રોટોન નું દળ વધારે. કોનું દળ વધારે? પ્રોટોન. ફરીથી મને એમ કહો 10 મોટા કે 5 મોટા? સારું. મને એમ કહો 2000 મોટા કે 1 મોટા? આ તો હું એમ કહું છું કે પ્રોટોન નું દળ ઇલેક્ટ્રોન ના દળ કરતા કેટલું ઘણું છે? 2000. તો કોણ મોટા છે? પ્રોટોન નું દળ વધારે છે. કોનું દળ વધારે છે? પ્રોટોન નું દળ કેવું છે? વધારે છે. હું તમને એક પ્રશ્ન પૂછું. અહીંયા હું 2000 કિલોનું એક પથરો મૂકું. કેટલા 1000 કિલો છે? 2000 કિલો. અને આ બાજુ મૂકું 1 કિલો.
તમે કોને સરળતાથી 12 લઈ જાઓ? 2000 ના આરામથી લઈ જાઓ કે 1 કિલોનો? ઓકે, જોઈએ તમે સાચું બોલો છો. આ એક રૂમ છે, એક બાજુ છે 2000 કિલોનું વજન વાળું પથ્થર. ઓકે, કોણ છે? પથ્થર. અને એક બાજુ કોણ છે? તો તમે કઈ વસ્તુને આરામથી રૂમની બહાર લઈ જઈ શકો? વેરી ગુડ. કયાના? 1 કિલોને તમે રૂમની બહાર આરામથી લઈ જઈ શકો. હા કે ના? હવે બીજો પ્રશ્ન. આ 2000 કિલોને તમે શું સમજો? શું સમજો? પ્રોટોન. અને 1 કિલોને શું સમજો? ઇલેક્ટ્રોન સમજો. હવે હું તમને એક પ્રશ્ન પૂછું, પરમાણુમાંથી દૂર કોણ જઈ શકે? ઇલેક્ટ્રોન જઈ શકે? પ્રોટોન? ઇલેક્ટ્રોન જ જાય. પ્રોટોન જિંદગીમાં પણ પરમાણુમાંથી દૂર ના થાય. હજી સુધી કોઈએ સાબિત નહીં કર્યું. આ કયું ચાલે છે? 2026 ચાલે છે. 1/1/2026. પણ તમે પ્રોટોન દૂર ના કરી શકો. પ્રોટોન કેટલા કિલોનું છે? 2000 કિલોનું છે. અને ઇલેક્ટ્રોન કેટલું છે? 1 કિલોનું. તો આરામથી દૂર કોને કરી શકાય? ઇલેક્ટ્રોનો કરાય. પ્રોટોનો કરાય. એનું વજન તો જોઈ લો પહેલા, પછી લડવા જાઓ. ખબર પડી ગઈ? તો આ વસ્તુ છે. તો આ લાઈન ઉપર, આ લાઈન ઇમ્પોર્ટન્ટ છે, આઈએમપી છે, ખાસ કરવાની છે. આગળ જઈએ. સામાન્ય રીતે ઇલેક્ટ્રોનને E- કહેવાય છે અને પ્રોટોનને E+ વડે દર્શાવવામાં આવે છે. ક્લિયર? બીજું, પ્રોટોનનું દળ એક એકમ અને તેનો વીજભાર +1 લેવામાં આવે છે. તો પ્રોટોનની દળની વાત કરે, શાની વાત કરે? દળની વાત કરે તો કેટલું એકમ લખવાનું? 1 એકમ લખવાનું. આમ તો 6 વધારે, પણ આપણે સમજવા માટે કેટલું લખીએ છે? 1 એકમ. અને વીજભારની વાત કરે, શાની વાત કરે? વીજભારની. તો કેટલા લખવાના? +1. પ્રોટોન કેટલા આવે? +1. જ્યારે ઇલેક્ટ્રોનનું દળ કેવું છે? નહિવત છે. ઇલેક્ટ્રોનનું દળ કેવું છે? નહિવત. ગણવાની જરૂર નથી. બાપડું છે આટલું, તિલ્લી જેટલું. પ્રોટોનનું કેટલું કીધું? 1. તો ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય? ઇલેક્ટ્રોનનું દળ હોય 0.00002 જેટલું. હવે આને ગણો કે ના ગણો? ચાલે કે ના ચાલે? તો કોનું દળ અવગણી શકાય? પ્રોટોનનું દળ શું કરી શકાય? અવગણી શકાય. તો સોરી, ઇલેક્ટ્રોનનું દળ અવગણી શકાય. એનું વીજભાર કેટલું છે? ઇલેક્ટ્રોનનું વીજભાર કેટલું છે? -1. આગળ જઈએ. પરમાણુ પ્રોટોન અને ઇલેક્ટ્રોનના બનેલા છે. પરમાણુ શાના બનેલા છે? ઇલેક્ટ્રોન અને પ્રોટોનના બનેલા છે. એકબીજાને વીજભારથી સમતુલિત થાય છે. પરમાણુના કોના વીજભાર? પરમાણુ કેમ સમતુલિત થાય છે? પ્રોટોન કેટલો આપે છે? પ્લસ, અને ઇલેક્ટ્રોન શું આપે છે? માઇનસ. આના કારણે પરમાણુ કેવું થઈ જાય છે? સંતુલિત થઈ જાય છે. પરમાણુ કેવું થઈ જાય? સંતુલિત થઈ જાય છે. અને પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવું આયન છે? તટસ્થ આયન છે. મોસ્ટ આઈએમપી છે, પૂછાશે. પરમાણુ કેવું આયન છે? તટસ્થ આયન છે. વીજભારનું દ્રષ્ટિએ કેવું છે? તટસ્થ છે. ચલો હવે થોડાક પ્રશ્નો થઈ જાય. તમને કેટલું આવે? તમને પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછી લે, પરમાણુમાં અપરમાણ્વીય કણો છે. કેવા કણો છે? કણ છે. કેમ આવું કીધું? પરમાણુમાં અપરમાણ્વીય કણ છે. આવું કેમ? વેરી ગુડ, બોલો. હા, જવાબ સાચું છે. સૌથી પહેલા કોને? ગોલ્ડસ્ટીને કયો પ્રયોગ કર્યો? વાયુ વિભાર નળીમાં શું કર્યો? પ્રયોગ કર્યો. ઓકે, ચલો કયો પ્રયોગ કર્યો તો? યાદ છે કોઈને? એમાં શું જોવા મળ્યું હતું?
ધન વીજભારિત શું જોવા મળે? વિકર્ણ. ધન વીજભારિત શું જોવા મળે? વિકર્ણ. ચલો આ ધન વીજભારિત વિકર્ણોને શું નામ આપ્યા? કેનાલ કિરણ. ખબર પડી ગઈ? એટલે પરમાણુ કેવું છે? હા, પરમાણુ કેવું છે? અપરમાણુય કણનો બનેલો છે. પરમાણુ કયા કણનો બનેલો છે? અપરમાણુય કણનો બનેલો. જો પરીક્ષામાં પ્રશ્ન આવું પેપર ભારે હશે ને તો આવો પ્રશ્ન પૂછી લે. ખબર પડી ગઈ? થોડુંક એક્સ્ટ્રા ચલાવો. ચલો ઇલેક્ટ્રોન કેવું હોય? એનો વીજભાર કેવું હોય? માઇનસ. ચલો આ શું કહેવાય? વીજભાર. આનો શું કહેવાય? વીજભાર. વીજભાર કેવું છે? ચલો દળ કેટલું હોય? નહિવત. ઓકે, દળ કેટલું હોય? નહિવત. ચલો પ્રોટોન p પ્લસ કેટલું હોય? વીજભાર. હા, વીજભાર કેટલો હોય? +1. ચલો કેટલું એકમ? આનું દર કેટલું લખી શકાય? 1 એકમ. ક્લિયર? આટલું આવડે? બીજી એક વસ્તુ, પરમાણુ કેવું હોય? તટસ્થ હોય. પરમાણુ કેવું હોય? તટસ્થ. મને કોઈ કરી શકે કેમ તટસ્થ? જેટલા પ્રોટોન એટલા જ કોણ હોય? યાદ કરો આપણે શીખવાડ્યા હતા 1 થી 20 તત્વો. જેટલા પ્રોટોન લખતા હતા, હાઇડ્રોજનમાં કેટલા પ્રોટોન? 1. તો ઇલેક્ટ્રોન કેટલા? સોડિયમ કયા નંબરે છે? 11 માં. તેમાં ઇલેક્ટ્રોન કેટલા? 11. તો પ્રોટોન કેટલા? 11. પ્રોટોન કેટલા હોય? 11. તો એટલે પરમાણુ દ્રષ્ટિએ આ કેવું છે? તટસ્થ. તો આટલી બીજી બે આ જે બીજી 3 લખાઈ છે ને એ યાદ રાખજો. બીજું કોનો સોરી પ્રોટોન કેટલા ગણું છે ઇલેક્ટ્રોન કરતા? 2000 ગણું વજન કોનું છે? પ્રોટોનનું છે. કોના કરતા? ઇલેક્ટ્રોન કરતા. કોના કરતા? ઇલેક્ટ્રોન કરતા. બસ આટલું યાદ રાખવાનું છે અત્યાર સુધી. બીજું કોઈ યાદ રાખવાની જરૂર નથી. પરમાણુ કેવું છે? તટસ્થ. કેમ તટસ્થ? જેટલા પ્રોટોનની સંખ્યા એટલી જ કોની સંખ્યા? ઇલેક્ટ્રોનની સંખ્યા હોય છે. ખબર પડી ગઈ? તો આટલું યાદ ખાસ રાખજો. આગળ જઈએ. હવે ડિટેલમાં આપણે ભણીશું. ટ્રેલર પૂરું થાય છે. હવે આપણે ડિટેલમાં જોઈએ. દ્રવ્યમાં રહેલા વીજભારિત કણો. કયા કણો? વીજભારિત કણો. તો પહેલો મુદ્દો, કેનાલ કિરણો કોને કહેવાય? કયો પ્રયોગ હતો? વિભારમાં શું જોવા મળ્યું હતું? વિકર્ણોને શું કહેવાય? બોલો, આમાં કોઈ ચલાવવાની જરૂર છે ખરી? મારે આવડી જાય. આ પૂછાશે પરીક્ષામાં. કેનાલ કિરણો કોને કહેવાય? ફક્ત આટલું લખીને આવશો. ધન વીજભારિત, ધન ભારિત કણો અથવા તો ધન ભારિત વિકિરણો. કેનાલ કિરણ તો માર્ક નહીં મળે. આગળ પ્રયોગ લખવો પડશે. આગળ શું લખવું પડશે? પ્રયોગ. પ્રયોગનું નામ? વાયુ વિભાર પ્રયોગમાં કોણ? ધન વીજભારિત વિકર્ણોને શું કહેવાય? ઓકે, ચલો જો એક પરમાણુમાં એક જ પ્રોટોન છે. એક પરમાણુમાં કેટલા પ્રોટોન? અને એક જ ઇલેક્ટ્રોન છે. પાછું કેટલા ઇલેક્ટ્રોન છે? ઓકે, તો કોની વાત ચાલી રહી છે? પરમાણુ. તો તેનો વીજભારિત તો વીજભાર ધરાવતો હશે કે નહીં હોય? પરમાણુ વીજભાર હશે કે નહીં હોય? પરમાણુ ઉપર પરમાણુમાં કોણ કોણ છે? એક પ્રોટોન અને બીજું કોણ છે? એક ઇલેક્ટ્રોન. શું આના ઉપર કોઈ વીજભાર હશે? આના ઉપર કોઈ વીજભાર હશે કે તટસ્થ હશે? તટસ્થ હશે. શું હશે? તટસ્થ હશે. ચલો એક આ કેવું છે? તટસ્થ. કેમ તટસ્થ છે? કોણ કહેશે? હા, જેટલા ઇલેક્ટ્રોન એટલા જ કોણ છે? ચલો એક અજીબ પ્રશ્ન પૂછું પેપર ભારે કરવા માટે. એક પરમાણુ છે. એક શું છે? પરમાણુ છે. હવે એ પરમાણુની અંદર 4 પ્રોટોન છે. કેટલા પ્રોટોન છે? 4 પ્રોટોન. અને ઇલેક્ટ્રોન છે 3.
ઇલેક્ટ્રોન કેટલા છે 3 તો આનો વીજભાર કયો હોય કોની સંખ્યા વધારે પ્રોટોનની સંખ્યા વધારે તો કોણ વધારે છે પ્રોટોન તો આનો પર કયો વીજભાર હશે પ્લસ નું વીજ બીજી એક વસ્તુ સમજો થોડું ડિટેલમાં યાદ કરો અહીંયા 4 હોય તો અહીંયા કેટલા હોવો જોઈએ ઇલેક્ટ્રોન 4 નથી કેટલા છે 3 એનો મતલબ એક ઇલેક્ટ્રોન શું થઈ ગયો દૂર થઈ ગયો દૂર થઈ જાય ઇલેક્ટ્રોન દૂર થાય તો કઈ ટોપી આવે દૂર થાય તો એટલે પ્લસ હવે ખબર પડી કે કેમ પ્લસ થાય યાદ આવે છે કઈક સોડિયમ કેમ પ્લસ થતું હતું સમજાવો તમે કહો સોડિયમ આપણે એને પ્લસ કરતા હતા યાદ આવે છે કઈક આવું કેમ કરતા હતા કોને યાદ છે આવું આપણે કેમ કરતા હતા આયન કેમ આવું આવતું હતું કારણ કે આ હવે આની ઇલેક્ટ્રોન રચના ચલો મને એમ કહો આની ઇલેક્ટ્રોન રચના બોલો ને પહેલા કયા નંબર છે 11 નંબર ઇલેક્ટ્રોન રચના બોલો 2 8 1 યાદ આવે છે કઈક KLM યાદ આવે છે ઓકે તમને યાદ હશે જ્યારે સોડિયમ 11માં નંબરે હોય તો એની ટોપી આવી લખાય છે યાદ આવે છે કઈક ઓકે હવે સમજો હું જે બોલું એ તૈયાર આપણે કેમ ભણીએ છીએ તમારી હિસાબથી સારી નોકરી લાગી જાય આપણે સેટ થઈ જઈએ આપણે મજૂરી ના કરવી પડે એટલે આપણે ભણીએ છીએ એ જ રીતે પરમાણુ ભણે છે એ રીતે કોણ ભણે છે જો પરમાણુ સ્કૂલમાં ના જાય ને તો એમને માર પડે એમના મમ્મી પપ્પા મારે તો સમજો આ લોકો ભણી ગણીને શું કરીને અભ્યાસ કરીને શું કરીને એ કેવું થવા માંગે છે પ્લસ થવા માંગે છે શું થવા માંગે છે મને એમ કહો મુકેશ અંબાણી કોણ હતા મુકેશ અંબાણી એમ ના કહેતા કરોડપતિ હતા મને કહો મુકેશ અંબાણી કોણ કોણ હતા તત્વમાં હિલિયમ આ હિલિયમ આ નિયોન અને આ આર્ગોન યાદ આવે છે કેમ મુકેશ અંબાણી પહેલાથી કરોડપતિ પાર્ટીના ઘેર જન્મ લઈ લીધા છે તો આ લોકો ભણે કે ના ભણે કોઈ ફરક પડે કયા લોકોને ફરક ના પડે મુકેશ અંબાણીને કોને ફરક ના પડે મુકેશ અંબાણી મને એમ કહો હિલિયમ કયા નંબરે છે બીજા નિયોન આર્ગોન ચલો આની ઇલેક્ટ્રોન રચના બોલો પહેલાની 2 બીજાની 2 8 ત્રીજાની 2 8 8 ફૂલ ભરાયેલા છે ફૂલ સીટ કરોડપતિ ફૂલ સીટ કરોડપતિ ફૂલ સીટ મને કહો આ કરોડપતિ છે નથી કેમ એટલે સીટ જ નહીં ભરાયેલી શું નહીં ભરાયેલી હવે સીટ જ ના ભરાયેલી તો આને કરોડપતિ કહેવાય ના કહેવાય ને તો એ લોકો શું કરે છે અભ્યાસ કરીને શું બનાવી દે પ્લસ બનાવી દે આ પ્લસ નું મિનિંગ શું આ પ્લસ નું મિનિંગ શું એક ઇલેક્ટ્રોન શું કરશે ગુમાવે ક્યારે ગુમાવે આ લોકોને અભ્યાસની જરૂર છે આ લોકો ગુમાવ ખરી કરોડપતિ હવે આ લોકો અભ્યાસ કરે પહેલા કેટલા ઇલેક્ટ્રોન હતા ઇલેક્ટ્રોન 11 હતા એક ઇલેક્ટ્રોન ગુમાઈ જાય હવે કેટલા ઇલેક્ટ્રોન છે આનો જોડે હવે કેટલા ઇલેક્ટ્રોન છે હા કે ના પહેલા કેટલા ઇલેક્ટ્રોન હવે કેટલા ઇલેક્ટ્રોન થયા કેમ 10 થયા કારણ ભણી એ પૂરું થઈ ગયું ભણી ગણીને શું કર્યું ને ઉભા રહેજો હું હા 2 મિનિટ કરી દઉં એક પીપીટી લઈ લઈએ આરી રાખીએ અને અહીંયા ફરીથી અહીંયા શું લખ્યું હતું એને રાખ્યા હતા કયા નંબરે આવે 11માં નંબરે આવે 11માં નંબરે આવે ઇલેક્ટ્રોન રચના 2 8 1 KLM આવું બને કે ના બને ચલો આ અભ્યાસ કરશે શું કરશે અભ્યાસ કરીને કેવું બની જાય n પ્લસ અભ્યાસ કરીને શું શીખ્યો હવે એના જોડે કેટલા ઇલેક્ટ્રોન 10 ઇલેક્ટ્રોન કેટલા ઇલેક્ટ્રોન 10 આ એકનો મીનિંગ શું થાય પ્લસ નું કે એક ઇલેક્ટ્રોન શું કર્યું ગુમાવે આવું ક્યારે થયું જ્યારે એને શું કર્યું અભ્યાસ હવે મને એને આની ઇલેક્ટ્રોન રચના બોલો હવે બોલો આ પૈસા વાળો થયો કે ના થયો ક્યારે થયો એ અભ્યાસ કર્યું તો કેવું થયું Na પ્લસ એને કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા એક ઇલેક્ટ્રોન ગુમાયા પહેલા કેટલા હતા 11 એક ગુમાવી દે કેટલા થઈ જાય તો હવે ઇલેક્ટ્રોન રચના પર
મને એમ કહો, પણ મુકેશ અંબાણીનો અભ્યાસ કરવાની જરૂર છે? ચલો, કયા કયા છે મુકેશ અંબાણી? અને બીજું કોણ? ચલો, આ કેટલા નંબરે? આ. ચલો, ભરો ઇલેક્ટ્રોન રચના. 2 2 8. આને ભરો 2 8 8. ખબર પડી? આ લોકોને ભણવાની જરૂર છે. ચાલે કે ના ચાલે? આમના ઉપર જિંદગીમાં ટોપી આવે? ભણશે તો ટોપી આવશે કે શું કરશે? ભણશે તો. આ તું ભણવા જવાના છે? તો ભણશે તો આવું ટોપી આવે. આ ભણવા જ નહીં જાય. કેમ નહીં જાય? પહેલાથી સીટો શું કરેલી છે? સંપૂર્ણ ભરેલી. આના તો ભણ્યા પછી શું થઈ? સીટો બનાવી. હવે ખબર પ્લસ કેમ આવે છે? કેમ પ્લસ આવે છે? કારણ કે ઇલેક્ટ્રોન તો 11 છે જ, પણ આમાં પ્રોટોન કેટલા હશે? સોરી, ઇલેક્ટ્રોન કેટલા છે? 10 તો છે, પણ પ્રોટોન કેટલા હશે? 11. મને કહો કોણ વધારે? પ્લસ વધારે કે માઇનસ? હા, એટલે આપણે પ્લસ લખીએ. એટલે આપણે શું લખીએ છે? પ્લસ લખીએ છીએ. સર, આમાં જો પ્લસ લખીએ તો ક્લોરીન વાળું કેવું હશે? ક્લોરીન વાળું માઇનસ આવે છે, તો એમાં ઇલેક્ટ્રોન ની સંખ્યા વધારે હશે. યસ. ચલો, ક્લોરીન કયા નંબરે છે? કોણ કહે છે? ચલો, ક્લોરીન કયા નંબરે છે? 17મા નંબરે છે. કેટલા નંબરે છે? ચલો, ઇલેક્ટ્રોન રચના ભરો. 2 8 7 KLM. ચલો, એ ભણશે. અભ્યાસ કર્યો ને? ચલો, અભ્યાસ કર્યું તે કેવું બની ગયું? Cl. શું બની ગયું? Cl માઇનસ. પહેલા કેટલા ઇલેક્ટ્રોન હતા? 17. માઇનસ તો મીનિંગ લે કે ગુમાવે? લેશે. એક ઇલેક્ટ્રોન લઈને હવે આની જોડે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 18. ઇલેક્ટ્રોન રચના ભરો. 2 8 8. મને એમ કહો, આના જોડે આ રિયલમાં કેટલા છે? તો આમાં કોની પ્રોટોનની સંખ્યા કેટલી હશે? હવે મને કહો, કોની સંખ્યા વધી ગઈ? ઇલેક્ટ્રોનની સંખ્યા વધી, એટલે અહીંયા શું આવે છે? માઇનસ આવે. આટલું ડીપમાં કોઈ નહીં પણ આવે. અહીંયા કોની સંખ્યા વધી જતી હતી? પ્રોટોનની. અને અહીંયા કોની સંખ્યા વધી જાય છે? એટલે માઇનસ આવે છે. તમને તો મેં એવું શીખવાડ્યું તો આપણે કરતા ઊંધું. આપણે જો લાખ રૂપિયા આવે તો આપણા ઉપર ટોપી કેવી થાય? પ્લસ થાય. લાખ રૂપિયા આવે પૈસા તો આપણા ઉપર કઈ ટોપી થાય? પ્લસ. પણ કેમેસ્ટ્રીમાં શું થાય? માઇનસ થાય. ક્લિયર? આટલું બધું ભાષણ આપી દીધું મેં. ચલો, તો અહીંયા પરમાણુની દ્રષ્ટિએ આ કેવું આયન છે? તટસ્થ. કારણ કે ધન બીજભારિત અને ઋણ બીજભારિતની સંખ્યા કેવી છે? સમાન છે. ઋણ બીજભારિત અને પેલાની કેવી સંખ્યા છે? સમાન. જો પ્રોટોન એક છે, ઇલેક્ટ્રોન એક છે, તો પરમાણુ કેવું થાય? તટસ્થ. હવે અહીંયા મેં બીજું ઉદાહરણ લીધું છે. કેવું ઉદાહરણ લીધું છે? બીજું. કે પ્રોટોન કેટલા? 4. ઇલેક્ટ્રોન કેટલા? 3. તો આના ઉપર કયું, આ કેવું બીજભારિત હશે? તો આમાં લખવાનું, આ કયું બીજભારિત પરમાણુ હશે? ધન બીજભારિત પરમાણુ છે. આ કેવું બીજભારિત પરમાણુ છે? ધન બીજભારિત. તો ટ્વિસ્ટ કરી દે અને આવું પૂછી લે તો 4 પ્રોટોન 3 ઇલેક્ટ્રોન, તો વીજભાર કેવું? ધન. કેમ ધન? કોની સંખ્યા વધારે? પ્રોટોનની. આવડી ગયું? ખબર પડી ગઈ? કેટલા પ્રોટોન હતા? 1. કેટલા ઇલેક્ટ્રોન હતા? 1. બંનેની સંખ્યા કેવી? સરખી. તો પરમાણુ કેવું? તટસ્થ. તો પરમાણુ કેવું થાય? તટસ્થ થાય. હવે શું જોઈશું? પરમાણુનો બંધારણ. પહેલું, ડાલ્ટનની કઈ અભિધારણા ખોટી પર? યાદ કરો, ડાલ્ટને શું શું કીધું હતું? 5 વસ્તુ કોને યાદ છે? યુનિટ નંબર 3 માં ડાલ્ટનની અભિધારણા મોસ્ટ આઈએમપી મેં કીધું હતું. ડાલ્ટનની અભિધારણા કોને યાદ છે? ચલો, પહેલો જવાબ આપો. તમારે જ બોલવાનું છે, મારે નહીં બોલવાનું. ચલો, પરમાણુ અતિ સૂક્ષ્મ કણ છે. પછી પરમાણુ કેવું કણ છે? અવિભાજ્ય કણ છે. આવું વાક્ય બોલ્યો તો પેલો ભાઈ. પછી ત્રીજું વાક્ય, જેનું રાસાયણિક પ્રક્રિયામાં સર્જન કે નાશ શક્ય નથી. ઓકે. પછી સમાન તત્વોના દળ કેવા હોય? સમાન. અને ગુણધર્મ કેવા હોય?
ગુણધર્મ કેવા હોય? હા, સમાન જ આવે લે. જુદા જુદા તત્વોમાં દળ કેવું હોય? અલગ. અને ગુણધર્મ કેવું હોય? અલગ. ઓકે, આ મુખ્ય 4 વસ્તુ છે. આ વાત કોને કરી હતી? ડાલ્ટન. હવે એની અભિધારણા ખોટી કયા ચેપ્ટરમાં પડી ગઈ? સર આવું થોડી વિજ્ઞાન બનાવાય યાર. તમે પેલા સાચું શીખવાડો છો પછી ખોટું પાડી દેવો છો. ભાઈ હવે બનાવી છે એટલે બનાવી છે, આપણે તો શીખવું તો પડે કે. ચલો, પહેલું ડાલ્ટનના મત મુજબ પરમાણુ કેવું કણ છે? અને બીજું કયું? ચલો, આ ખબર પડે છે કે નહીં? જેનું નાશ શક્ય નથી એને કયું કણ કહેવાય? આપેલું કયું રૂઢિપ્રયોગ? એક વાક્યમાં જવાબ આપો ગુજરાતી શું કહેવાય? શબ્દ સમૂહ. જેનું નાશ શક્ય નથી બાળકો તેને અવિનાશી કહેવાય. એને શું કહેવાય? અવિનાશી. આજે મેં તમને ગુજરાતી પણ ભણાવ્યું છે, તો કાલે ગુજરાતીની પણ ફી લેતા આવજો. ઓકે, તો અવિનાશ એટલે શું? નાશ શક્ય નથી, એને શું કહેવાય? અવિનાશ. અને પાછું પરમાણુ કેવું છે? અવિભાજ્ય છે. તો અવિભાજ્ય હોય તો આ એની ધારણા આગળ જઈને શું પડી? ખોટી. કેમ? કારણ કે આ ધારણા પરમાણુમાં મૂળભૂત કેટલા કણો આવેલા છે? કયા કયા? શોધ થી આની સાબિતી કેવી પડી ગઈ? ખોટી પડી ગઈ. બાપરાની સાબિતી કેમ ખોટી પડી ગઈ? કારણ કે આપણે શું શોધી લીધું? પ્રોટોન શોધી લીધું. અને બીજું શું શોધી લીધું? ઇલેક્ટ્રોન શોધી લીધું. એટલે આ પાર્ટી શું થઈ ગઈ? ખોવાઈ ગઈ. પછી દેખાય જ નહીં. ખબર નહીં કયા દેશમાં જઈને બેસી ગઈ. તો ડાલ્ટનની અભિધારણા કેમ ખોટી પડી? ભાઈ ડાલ્ટન એમ કહેતો તો પરમાણુમાં બીજું કોઈ કણ આવેલું નથી. આ કયા ચેપ્ટર ભણ્યા? ત્રીજામાં. પરંતુ આ ચેપ્ટરમાં તમે એ શીખ્યા કે પરમાણુની અંદર હજી પણ કણ છે. જે કણ છે, પરમાણુની અંદર જે કણ છે એને આપણે કણનું નામ શું આપીએ છીએ? અપરમાણવીય કણ. એને શું નામ આપીએ છીએ? અપરમાણિક. ચલો, અણુની અંદર શું હોય? પરમાણુ. બે અણુ ભેગા થઈને શું બને? પદાર્થ બને. તો આ અપરમાણિક કણ એટલે કયા કયા? પ્રોટોન અને ઇલેક્ટ્રોન. તો પેલા ભાઈ તો ડાલ્ટન ભાઈ તો અહીંયા સ્ટોપ થઈ ગયા હતા. ડાલ્ટન તો એમ કહેતો હતો ભાઈ પરમાણુના અંદર કોઈ રહેલું નથી. અને ચેપ્ટર 4 માં શું શીખ્યા? પરમાણુની અંદર તો કોણ રહેલું છે? પ્રોટોન રહેલું છે અને ઇલેક્ટ્રોન રહેલું છે. એટલે પાર્ટી આ ખોવાઈ ગઈ. આની અભિધારણા શું પડી ગઈ? ખોટી પડી ગઈ. કેમ ખોટી પડી ગઈ? કારણ કે આપણે શાની શોધ કરી લીધી? ઇલેક્ટ્રોન અને પ્રોટોનની શોધ કરી લીધી. આ ખાસ કરજો, પૂછાઈ શકે એવું છે. ક્લિયર? અહીંથી કાલે લઈશું. અહીંયા સુધી રાખીએ છીએ. અત્યાર સુધી મેં જેટલું ચાલી